સવારના 4:30 થઈ રહી છે અને આજે અમારો લાસ્ટ ડે છે અમારા ભંડારાનો અને આજે લેડીઝનો પણ સેવામાં થોડોક સમય ફાળવ્યો હતો એટલે હજુ લેડીઝ આવી નથી જોઈતી એમની ટીમ એટલે અમે અમારી ટીમના જે 8 થી 10 વ્યક્તિ સવારની પરમાં નાહી જોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને જે કંઈ પદયાત્રી ચાલતા જાય છે એમને ચા નાસ્તા માટે અમે કેમ્પ લગાવી દીધો છે અને જે કંઈ ચા નાસ્તા માટે આવે છે એને અમારા ગ્રુપના જે 8 થી 10 વ્યક્તિ જે કમ્પ્લીટ થઈ ગયા છે અને જે કાઉન્ટર લગાવી દીધા છે એ અમને રોડને પેલી સાઈડથી બોલાવીને અમારા મંડપ સુધી લાવે છે અને એમને ચા નાસ્તો કરાવે છે. એટલે ચાલો લેડીઝની ટીમ પણ આપણે થોડા સમયમાં પહોંચવાની તૈયારીમાં છે, ઘરથી નીકળી ચૂકી છે, તો એ પણ આવે એટલે એ પણ તમને બતાવવાની કોશિશ કરીશ. જય સાઈનાથ. સવારે 2 થી 3 વાગે ને અંદર મળસ્કેના સમયે બધા ગ્રુપના મેમ્બરો ચાલવાનું ચાલુ કરી દે છે અને આગળ એમનું જે કંઈ સ્ટોપ હોય ત્યાં સુધી પહોંચવાની શરૂઆત કરી દે છે. તો આપણા ત્યાં એક ગ્રુપ આવ્યું છે ઉમરપાડાનું, એમને પણ ચા નાસ્તો કરાવે છે. જય સાઈનાથ ભાઈ. જય સાઈનાથ. આપણે સુરતથી લાલ દરવાજાથી પાલખી લઈને જે ગ્રુપ નીકળે છે એ પણ આપણા ભંડારામાં રોકાયું છે અને સુરતના લાલ દરવાજાનું આ એમનું ગ્રુપ છે. સુરતથી લાલ દરવાજા ને ભાઈ? મંચનપુરા ગ્રુપ. ક્યાંથી? મંચનપુરા. જય સાઈનાથ. જય સાઈનાથ. જયલો તોફાની યુટ્યુબ ચેનલ તરફથી રાખવામાં આવેલો સાંઈ સેવા ભંડારામાં લેડીઝોનો પણ ઘણા દિવસથી ફરમાઈશ હતી કે અમારે પણ તમારા સ્ટોલ ઉપર અમારે પણ સેવા માટે આવવાનું છે. તો અમને ઘણા દિવસથી ફરમાઈશ હતી. અમે પણ એમને રિક્વેસ્ટ કરી હતી કે 19 તારીખે તમને બધા જેટલા પણ લેડીઝ આવવું હોય એમને અમારા ભંડારા સુધી પહોંચાડશું. તો એમને પણ આજે અમે લેડીઝ લોકોને એક મોકો એમને પણ આપ્યો છે કે એ લોકો બધા જે પદયાત્રી જાય છે એમને પીરસવાનું કામ કરશે. જય સાઈનાથ. એટલે એમની આખી ટીમ આજે લેડીઝને જે કંઈ પદયાત્રીઓને જે નાસ્તો કે ચાનું જે કંઈ પીરસવાનું હશે આજે બધી લેડીઝો કામ કરશે. એ પણ મેં તમને અમારી યુટ્યુબ ચેનલ દ્વારા બતાવું છું. આ છે આપણા ખુશીબેન. જય સાઈનાથ.
ભંડારામાં જે કઈ લેડીઝો આવી છે આજે સેવા માટે એમને આજે ખૂબ આનંદ માણી રહ્યા છે. કેમ કે એ લોકોની ફરમાઈશના પ્રમાણે ડીજેમાં ગરબાનું પણ આયોજન થઈ ગયું છે અને એમને આજે આખો દિવસ એમની મજાનો આનંદ રહેશે. એટલે અમને પણ ખૂબ આનંદ થાય છે અને અમને પણ સેવા કરવાની ખૂબ મજા આવી છે. અને અમારા થ્રુ માનો કે આવતા વર્ષે કોઈ પણ પ્રોગ્રામ થશે તો અમારા યુટ્યુબ ચેનલ દ્વારા તમને આ વિષયની જાણકારી અને સેવા કરવાનો
અમારે સાથે ગ્રુપમાં સાંઈ સેવા ભંડારામાં જયેશભાઈ પણ આવ્યા છે 2 દિવસથી અને અમારા સાથે જ રોકાય છે, તો એ પણ અમને થોડી ઘણી મદદ કરવા લાગે છે. જય સાંઈનાથ. જય સાંઈનાથ. આપણા જે પાછાડી ભાઈ છે, બુહારીના ભાઈ છે, એમનું પણ એક ગ્રુપ જાય છે. દર વર્ષે પગયાત્રી કરીને જાય છે, પણ આ વર્ષે એ લોકો બાઇકમાં ગયા છે અને 50 થી 60 માણસોનું એમનું ગ્રુપ છે અને બુહારીથી એ ભાઈ લોકો આવે છે. ચાલો બધાની ભક્તિ અને પદયાત્રી સાંઈ બાબાના દર્શન સારી રીતના કરે એ જ અમારી શુભકામના છે. જય સાંઈનાથ. જય સાંઈનાથ. આપણે આજે સવારે લેડીસોની ટીમ આવી હતી, એ રવાના થઈ ગઈ છે, કેમ કે આજે પદયાત્રી બહુ ઓછા વ્યક્તિ પદયાત્રા કરતા જતા દેખાય છે, એટલે એમને રવાના કરી દીધી છે અને આજની નાઇટ અમે રોકાવાના છે. તો આજે નાઇટને જેટલા બી પદયાત્રી આવે છે એમને રોકાવાનું અને જમવાનું આયોજન અમે કરી દઈશું. ચાલો એ પણ જોઈએ છે સાંજે કેટલા માણસો આવે છે અને કેટલા રોકાય છે, એ પણ તમને બતાવવાની કોશિશ કરીશ. રીતેશ રાઠોડ. રટેશ રાઠોડ. રીતેશ રાઠોડ. ચાલો, તો આજે આપણો લાસ્ટ દિવસ છે એટલે બધા પદયાત્રીઓ તો નીકળી ગયા છે, પણ આજે 5 યાત્રી અમારે ત્યાં રોકાયા છે અને આ એક ભાઈ એમપીથી આવ્યા છે અને અમદાવાદથી માંડીને અમદાવાદ ક્યાં ક્યાં તમે જઈને खाटू श्याम, सालासर बालाजी, अहमदाबाद को होता हुआ सोमनाथ, द्वारकाधीश और अपने चामुंडा माता मंदिर, सरस्वती माता मंदिर होता हुआ यहाँ पेटी के बाद में 4 ज्योतिर्लिंग, फिर इसके बाद में जगन्नाथपुरी और बद्रीनाथ जगन्नाथ में होता हुआ फिर चारों धाम और 12 ज्योतिर्लिंग करते हुए एमपी पहुँचूंगा. હવે એક જ માણસ એમપીથી નીકળે છે અને અમદાવાદ, બાલાજી ટેમ્પલ, ખોડલધામ એવા ઘણા બધા સ્થળોથી જઈને આવ્યા છે અને એ શિરડી સુધી પહોંચવાના છે અને નાસિક, ત્રંબકેશ્વર, મહાબદ્રીનાથ, હવે એમનો સફર લાંબો છે, એકલા જ વ્યક્તિ છે એટલે એમને અમારા કેમ્પ સુધી રોકાયા છે. તો એમને અમારા કેમ્પમાં એમને કીધું છે કે આજે તમે રોકાઈ શકો છો, આજના માટે લાસ્ટ ડે છે, તમે રોકાઈ પણ શકો છો, જમી પણ શકો છો અને સવાર સુધી અમે છે તો જેટલી અમારાથી બનતી કોશિશ થશે એટલી સેવા કરવાની કોશિશ કરીશું અને અમારાથી જેટલું થશે એટલી એમને જે કંઈ વસ્તુ જરૂર હશે એ અમે એમને આપવાની કોશિશ કરું છું. એ ભાઈ આ સરકાર દ્વારા લાકડી કરીને આવ્યા છે. જમવાનું માંડીથી, પીવાનું માંડીથી બીજું જે કંઈ વસ્તુ હશે એ પણ લઈને આવ્યા છે, એ પણ તમને બતાવી દઉં છું. તો જય સાંઈનાથ, એમનો સફર સારો રહે અને સુંદર રહે અને સુરક્ષિત ઘરે પાછા જતા રહે એ જ અમારી સાંઈ બાબાની દુઆ છે.